નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં તમારું સ્વાગત છે. તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાની વસ્તુ. તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે. જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવા વાળા લોકોને આરોગ્ય, ધન, સુખ, સમૃદ્ધિ અને અક્ષર પુણ્યની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે. માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહ દોષ સમાપ્ત થઈ જાય છે. સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે. મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. આ દરમિયાન સૂર્યનું તેજ વધારે હોય છે. એ જ કારણ હોય છે કે મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવાથી માન, સન્માન, ધન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે. કહેવાય છે કે આ દિવસે ગોળ, વસ્ત્ર, કાળા તલ વગેરેનું દાન કરવા વાળા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિથી ધરતી ઉપર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે. સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે. એટલા માટે આ દિવસે કરવામાં આવેલ દાન પુણ્ય કોઈ અન્ય દિવસમાં કરવામાં આવેલ દાન પુણ્ય કરતાં વધારે ફળદાયી હોય છે. અને જો તમે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરી લો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા થશે અને તમે ધનવાન બની જશો. તો મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને આ એક નાની વસ્તુ ખવડાવી દેજો. તમને બધા જ સંકટ અને કષ્ટમાંથી મુક્તિ મળશે. મૃત્યુદંડ, પિતૃદોષ તરત જ સમાપ્ત થશે. આખું વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહેશે. તમારી 7 પેઢી રૂપિયા પૈસા ઉપર રાજ કરશે. 7 પેઢી સુધી બેંક બેલેન્સ વધતું જશે. બધા જ દુઃખ, દર્દ, સંકટ સમાપ્ત થઈ જશે અને બધા જ સુખ તમારા ચરણોમાં આવી જશે. જો તમે આ એક નાની વસ્તુ ગાય માતાને ખવડાવી દો છો તો તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે અને 33 કોટી દેવી દેવતાઓને ધારણ કરવા વાળી ગાય માતાની કૃપા પણ વ્યક્તિ ઉપર આજીવન વરસે છે. વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન, ધન અને વસ્ત્રની કમી નથી થતી. તો તમારા ફાયદા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. જો તમને વિડીયો કાપીને જોશો તો તમને સફળતા નહીં મળે. આ વિડીયોમાં તમને ગાયથી જોડાયેલ એવા ઉપાય વિશે જાણવામાં આવશે જેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ, દર્દ, કષ્ટ, સંકટ છે કે સફળ થવામાં કોઈ અડચણ આવતી હોય તો તે બધું જ દૂર થઈ જશે. તમારી આર્થિક સ્થિતિ પ્રબળ થઈ જશે. આ દિવસે તીર્થ સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સંભવ ના હોય તો તમને ઘરે જ સ્નાન કરવાના. જળમાં ગંગાજળના ટીપાં નાખીને સ્નાન કરી લો અને સ્નાન કરીને પછી સર્વપ્રથમ તમારા ઘરના પૂજા ઘરને સાફ કરીને ત્યાં પૂજા કરો અને પિતૃઓના નિમિત્તે પિંડદાન અને અન્નદાન, ધન, વસ્ત્ર દાન કરો. અને મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. મકર સંક્રાંતિના દિવસે વિશેષ કરીને પૂર્વજોના પૂજન માટે ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે. અને આ વખતે પિતૃ પૂજાની સાથે સાથે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ.
જો તમે આ દિવસે હનુમાનજી, મંગળ દેવતા અને શનિદેવની પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થાય છે. વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. અને સાથે જ મકર સંક્રાંતિના દિવસે તમારે એક ઉપાય તો જરૂર કરવો જ જોઈએ. તે ઉપાય જણાવતા પહેલાં તમને એક બીજો ઉપાય જણાવી દઉં. આ ઉપાય જરૂર કરો. તેના માટે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તમારે લોટનો ચોમુખી દીવડો બનાવવાનો છે. તેમાં સરસવનું તેલ ભરવાનું છે અને કલાવાની એટલે કે નાળાછરીની વાટ લગાવવાની છે અને વચ્ચે 2 આખા લવિંગ પણ નાખી દો. પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. સાંજના સમયે તેને પ્રગટાવીને છોડી દો. મનોકામના માનીને દીવો પ્રગટાવો. 21 દિવસની અંદર તમારી મનોકામના પૂરી ના થાય તો કહેજો. આ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. આ ઉપાય તમને ખૂબ જ લાભ આપશે. હવે જાણીએ ગાયને જોડાયેલા કયા કયા ઉપાયો તમારે આ દિવસે કરવા જોઈએ અને જેને કરવાથી વ્યક્તિને 7 પેઢી સુધી બેંક બેલેન્સની કમી નહીં થાય. દુઃખ, દર્દ, કષ્ટ, સંકટ દૂર થઈ જશે અને બધા સુખ વ્યક્તિના ચરણોમાં આવી જશે. વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. તો કયા કયા ઉપાય છે તે ધ્યાનથી સાંભળજો. આ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારિક ઉપાય છે જે તમારી કિસ્મતને ચમકાવી દેશે. સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાય માતાની પૂજા કરવા વાળા જાતક ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા થાય છે. ગાય સેવાથી આ જન્મના અને પાછલા જન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. ગાયની કૃપા મેળવવા માટે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળામાં જવું જોઈએ. તેનો નિયમ બનાવો અને ત્યાં ગાયને લીલું ઘાસ જરૂર ખવડાવો. તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને સાથે જ ગાયની સેવા અને પૂજા કરવાથી નવગ્રહ શાંત થાય છે અને તેનાથી જોડાયેલ દોષ સમાપ્ત થાય છે. ગરમીમાં ગાય માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવો. અનેક દેવી દેવતાઓની પોતાના શરીર ઉપર ધારણ કરવા વાળી ગાય માતાથી જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેત પણ હોય છે. ગાયનું દૂધ દોહતા સમયે જો ગાય ઠોકર મારી દે અને બધું દૂધ ઢોળાઈ જાય તો અપશુકન થાય છે. જો કોઈ યાત્રા ઉપર નીકળી રહ્યા હોય અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો ચોક્કસપણે તમે જે યાત્રા માટે નીકળી રહ્યા છો તે યાત્રા જરૂર સફળ થશે અને તમારું કાર્ય પણ જરૂર પૂર્ણ થશે. યાત્રા પર જતા સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ આવવો અને રાત્રે ગાયનું ભાંભરવું પણ શુભ હોય છે. તમે ગાય સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર ના કરો. તેની ઉપર અત્યાચાર ન કરો નહીંતર તમને ઘોર પાપ લાગશે અને જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે. ગાય આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. તો પણ લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે? ગાય ગમે ત્યાં ભટકતી રહે છે. લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા. ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરી દે છે તો લોકો તેને ગમે ત્યાં રખડવા માટે મૂકી દે છે. એવામાં ગાયને કોઈ દંડા મારે છે તો કોઈ તેની ઉપર પાણી નાખી દે છે. ક્યારેક વાહનોની ઝપેટમાં આવી જાય છે તો ક્યારેક બીમાર થઈને ગાય પોતાનું જીવન સમાપ્ત કરી દે છે. એવામાં જરૂરિયાત છે કે ગાયને લઈને એ વાતને જાણવાની છે કે ગાય સાથે તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ. મિત્રો, ગાયને ક્યારેય મારવી ન જોઈએ. શાસ્ત્રોમાં ગાયને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ગાયને મારવાવાળા વ્યક્તિ માતાને મારવાવાળાની સમાન પાપના ભાગીદાર ગણવામાં આવે છે. તેમને નર્કલોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે.
તેમને આગળનો જન્મ પશુ યોનિમાં મળે છે. કહેવાય છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને દંડો માર્યો હતો, જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપની મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. ભગવાન વિષ્ણુએ બળદ સ્વરૂપમાં આવેલ વૃદ્ધાનો વધ કર્યો હતો, જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ તીર્થને એક કુંડમાં બોલાવવા પડ્યા અને આ કુંડમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત થયા હતા. સાથે જ પાણી પી રહેલી ગાયને ભગાવે છે તે ઘોર પાપના ભાગીદાર બનીને નર્ક ભોગવે છે. એવું પુરાણોમાં જણાવ્યું છે કે જે લોકો ગાય માટે પરબ અને તેને ચારા માટે વ્યવસ્થા કરે છે તે મહાભાગ્યવાન હોય છે. આવા લોકો ઘોર પાપમાંથી મુક્ત થઈ જાય છે, સ્વર્ગલોકમાં જાય છે અને ખૂબ જ ધનવાન કુળમાં જન્મ લઈને સુખ ભોગવે છે. આરામ કરી રહેલી ગાયને કષ્ટ આપીને ક્યારેય ઉઠાવી ન જોઈએ. તેનાથી જે સ્થાન ઉપર ગાય બેઠેલી છે ત્યાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. ગાયને બેસવાની જગ્યાને જે લોકો નિયમિત રૂપે સાફ રાખે છે તેને જાણતા અજાણતા કરેલ પાપમાંથી મુક્તિ મળી જાય છે અને ગૌલોકમાં સ્થાન પામે છે. ગાયને દંડો મારીને ઉઠાડવાથી, પાણી નાખીને ઉઠાડવાથી મનુષ્ય પાપના ભાગીદાર બને છે અને આગળના જન્મમાં તેને ઠોકર ખાવી પડે છે. અને શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે હોય છે. ગાયના વાછરડાને દૂધ પીવડાવ્યા પછી જે દૂધ વધે તે જ મનુષ્યએ લેવું જોઈએ. પરંતુ કેટલાક લોકો ગાયના વાછરડા માટે વધેલું દૂધ પણ દોહી લે છે. આવું કરવું ઘોર પાપ ગણાય છે. આવા દૂધને દોહવાવાળા અને તેને ગ્રહણ કરવાવાળા બંને પાપના ભાગીદાર બને છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાય અને બળદની પીઠ ઉપર બેસવું ન જોઈએ. તેની પીઠ ઉપર બેસવાથી મહાપાપ લાગે છે. આવા લોકોને નરક યાતના કરવી પડે છે. એકમાત્ર નંદી જ ગૌવંશી છે જેની ઉપર સ્વયં મહાદેવ અને માતા પાર્વતી સવારી કરે છે, કેમ કે નંદીએ સ્વયં પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર કર્યું હતું. જો પિતૃદોષ હોય તો ગાયને રોજ કે પછી દર એકાદશીના દિવસે, દરેક અમાસના દિવસે, દરેક પૂર્ણિમાના દિવસે કે કોઈ પણ ખાસ દિવસ ઉપર ગાયને રોટલી, ઘાસચારો ખવડાવવાથી પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે. તેમજ જન્મ કુંડળીમાં જો ગુરુ રાશિમાં મકરમાં હોય તો સામેથી ગાય માતા આવતી દેખાય તો ગાય માતાને તમારી જમણી બાજુથી જવા દેવી જોઈએ. તમારી યાત્રા જરૂર સફળ થશે અને જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે. જો તમે ગાય માટે રોટલી બનાવતા હોય તો કોશિશ કરો કે તરત જ એ રોટલી ગાય માતાને ખવડાવી દો. જો તમે તે રોટલીને રાખી દેશો અને બીજા દિવસે આપશો તો તે વાસી માનવામાં આવશે. ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને જે પણ કાર્ય તમારાથી થવાના હશે તે કાર્ય તમારા થશે નહીં. તેનાથી હંમેશા તમારા ઘરમાં દર્દ રહેશે અને તમને દરેક કાર્યમાં અસફળતા મળશે. એટલા માટે કોશિશ કરો કે ગાયને રોજ તાજી રોટલી ખવડાવો તેમજ ગાયને સડેલી વસ્તુઓ ન આપો. આ મકર સંક્રાંતિના દિવસે લોટના ગોળિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો. ત્યાર પછી તે ગાય માતાને ખવડાવો અને દરેક ગોળિયા ખવડાવતા સમયે ગાયના શિંગડા ઉપર, પેટ ઉપર, મસ્તક ઉપર હાથ ફેરવો. ગાય માતાના ચરણોનો સ્પર્શ કરો. આવું કરવાથી તમારા તમામ કાર્ય થવા લાગશે. તમારા જીવનમાં ખુશીઓ આવશે અને એકવાર મકર સંક્રાંતિ ઉપર તમે ગાય માતાની 7 વાર પરિક્રમા કરી લો તો તમારા બધા જ કાર્ય થવા લાગશે. તમે ગાયને જ્યારે પણ રોટલી આપો તો રોટલી ઉપર થોડી હળદર, ઘી કે ગોળ જરૂર રાખો. ગાયને સૂકી રોટલી ના ખવડાવવી જોઈએ. મિત્રો, આ હતા ગાયથી
જોડાય કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો. જો તમને આ વિડીયોની માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.